વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. પર્યાવરણના સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પડકારો સામે ભુજ શહેર આજે આખા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ભુજમાં આવેલા સ્મૃતિવન ખાતે દેશનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યું છે, જે હવે પર્યાવરણના સંરક્ષણ માટે અત્યંત મહત્વનું પરિબળ સાબિત થઈ રહ્યું છે. આ વિશાળ વન વિસ્તારમાં લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે. મિયાવાકી પદ્ધતિની ખાસિયત એ છે કે તે ખૂબ જ ટૂંકા સમયમાં ઘટાદાર જંગલમાં परिवर्तित થઈ જાય છે. 26 जनवरी 2001 में भूकंप में जिन लोगों की जान गई, तो स्मारक के साथ साथ में जो यहाँ का फॉरेस्ट डेवलप किया गया है, आज के डेट में लगभग 6.5 लाख से ज़्यादा यहाँ पे मियावाकी फॉरेस्ट डेवलप हो चुका है और बहुत ही अच्छे तरीके से, जिसमें 117 टाइप के पेड़ हैं. तो अभी वो इतने घने हो गए हैं. हमारे यहाँ पानी की व्यवस्था भी काफ़ी अच्छी है. हमारे यहाँ नर्मदा वाटर तो आता ही है, उसके साथ साथ में 4 बोरिंग के भी पानी यहाँ पे ड्रिप है, स्प्रिंकलर है. इसके माध्यम से हम लोग पूरी पहाड़ी के ऊपर तक पानी को पहुँचाते हैं और पेड़ों में काफ़ी अच्छा हरा भरा और एकदम घना जंगल की तरह एकदम क्रिएट हो गया है. ભુજ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે, જેની સીધી અસર જનજીવન ઉપર પડી રહી છે. બીજી બાજુ ભુજનું સ્મૃતિવનની અંદર આવેલું મિયાવાકી ફોરેસ્ટ વન છે તે પર્યાવરણની જાળવણી માટે એક મહત્વનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે અહીંયા 6.5 લાખ જેટલા વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવ્યું છે અને આજે આ વૃક્ષો છે તે ખૂબ જ ઘટાદાર બન્યા છે, જેના કારણે પર્યાવરણનું સતત સંવર્ધન થઈ રહ્યું છે. જે રીતે અત્યારે ક્લાઇમેટ ચેન્જ એક સૌથી મોટો પડકાર છે, ત્યારે મિયાવાકી ફોરેસ્ટ વન છે તે ખૂબ જ મહત્વનું અને ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે ભુજમાં જે 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન હોય છે, તેની સરખામણીએ અહીંયા ખૂબ જ ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. લગભગ 5 થી 7 ડિગ્રી જેટલું તફાવતમાં અહીંયા તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને ખૂબ ઓછું તાપમાન હોવાના કારણે મોટા ભાગે લોકો છે તે સવાર અને સાંજના સમયે અહીં આવીને આ સમય પસાર કરવાનું પસંદ કરતા હોય છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.